નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સ સંસ્કૃત આપણે પાઠનો અભ્યાસ કરવાનો છે પુતલિકા પરીક્ષા કે જે પુતલિકા પરીક્ષા મિત્રો કથા વસ્તુ ખૂબ જ સારી છે, વાર્તા સમાન છે અને 16મો પાઠ સંદર્ભમાં છે. તો પુતલિકા પરીક્ષા એનો આપણે અભ્યાસ કરવાનો છે. અને મિત્રો તે પહેલા ફટાફટ તમે હાજરી નોંધાવી લેજો, ત્યાર પછીની આપણે એની જે છે શું શરૂઆત કરીએ. પહેલા તમે હાજરી પુરાવી લેજો, ત્યાર પછી આપણે શરૂઆત કરીશું. નમસ્કાર મિત્રો, આપણે જે આજે પાઠનો અભ્યાસ કરવાનો છે એ પાઠ કથા વસ્તુ એવી છે કે જે આપણા જીવનની અંદર કંઈક સંદેશો આપે છે, કંઈક શુભ સંદેશ આપે છે. એ સંદર્ભે આપણું જીવન સારું એવું ચરિતાર્થ બને. આપણા જીવનની અંદર આમ તો વારંવાર ડગલે ને પગલે ઘણી બધી મુશ્કેલી આવતી હોય છે મિત્રો. તો એ મુશ્કેલીના ભાગ સ્વરૂપે આપણે એમાંથી કેવી રીતના માર્ગ શોધવો જોઈએ એ સંદર્ભે અહીંયા એક એવી કથા વસ્તુ છે, અથવા તો જે જીવનની ઘણી બધી જે બાબત છે એમાં આપણે યોગ્ય યુક્તિ આપણી અજમાવી અને આપણે ચોક્કસ મુકામ, ચોક્કસ સ્થળ સુધી કે જ્યાં આપણે પહોંચવું છે ત્યાં સુધી મિત્રો આપણે પહોંચી શકીએ છીએ. પણ દરેકની પાસે બુદ્ધિ કક્ષા ઓછી અથવા તો વધારે હોય છે. જેની પાસે બુદ્ધિ જાજી છે તેની પાસે બળ પણ જાજુ છે. સંસ્કૃતમાં એક ઉક્તિ છે, બુદ્ધિયસ્ય બલં તસ્ય. જેની પાસે બુદ્ધિ છે તેનું જ બળ છે. આપણે ઘણી વખત આપણા કળથી જે બળથી કામ લેતા હોઈએ છીએ, કળથી નહીં. કળ એટલે બુદ્ધિનો એક ભાગ છે. તો એવી જ કથા વસ્તુ જે છે, તો પહેલા મિત્રો આપણે કથા વસ્તુનો અભ્યાસ કરીએ અને ત્યાર પછી કે જે પાઠ છે એની આપણે શરૂઆત કરીશું. તો મિત્રો, પુતલિકા પરીક્ષા એવું શા માટે કહેલું છે? તો પહેલા આપણે ગુજરાતી અનુવાદ સમજીએ. પુતલિકા એટલે પૂતળીઓ, બહુવચન છે. તો પૂતળીઓની પરીક્ષા એવું શીર્ષક આપેલું છે, પૂતળીઓની પરીક્ષા. હવે ઘટના એવી બને છે કે જે વાર્તા જે છે, વાર્તા સંદર્ભમાં હું તમને જણાવું છું. કોઈ એક વ્યાપારી હોય છે. વ્યાપારીનું કામ છે વ્યાપાર કરવાનું, વેપાર કરવાનું. એ વ્યાપારી પાસે 3 પૂતળીઓ હોય છે. સાંભળજો ધ્યાનથી, કથા વસ્તુ એકદમ રોચક છે. 3 પૂતળીઓ હોય છે. 3 પૂતળીઓ કેવી હોય છે? આકાર, પ્રકાર, ભાર, રૂપ અને રંગ. મિત્રો, આકાર, પ્રકાર, ભાર, રૂપ અને રંગ. આ 5 એવી બાબત છે કે જે 3 પૂતળીઓ હોય છે. ઉપર લખું છું 3 પૂતળી ને લાગુ પડે છે. આ 3 પૂતળીઓને લાગુ પડે છે. આકાર, પ્રકાર, ભાર, રૂપ અને રંગ થી સમાન છે. આકાર જોઈએ તો સમાન લાગે છે, પ્રકાર જોઈએ તો સમાન લાગે છે, ભાર એટલે એનું વજન જોઈએ તો સમાન લાગે છે, રૂપ એનું સૌંદર્ય જોઈએ તો સમાન લાગે છે, અને એનો જે રંગ છે એ બધી દ્રષ્ટિએ સમાન લાગે છે. તો મિત્રો, એવી જે પૂતળીઓ હોય છે
એ પૂતળીઓનું શું અલગ છે, શા માટે અલગ છે, એ બુદ્ધિ કક્ષાથી માપી શકાય છે. તો એ પ્રમાણે જે છે તો એક વ્યાપારીઓ છે એ રાજ દરબારમાં જાય છે. રાજાશાહી વખતની વાત છે, કારણ કે રાજા ભરી સભામાં બેઠેલા હોય છે. બંને બાજુ એમની સભામાં જે સભાસદો બેઠેલા હોય છે તે બધા જ હાજર હોય છે, અને સાથે સાથે આમાત્ય જેને મંત્રી કહીએ છીએ, પ્રધાન કહીએ છીએ, એ પણ હાજર હોય છે. તો ત્યાં વેપારી જઈ અને રાજાને આ પૂતળીઓ બતાવે છે. કેટલી પૂતળીઓ છે? 3 પૂતળીઓ. અને એ રાજાને કહે છે કે આ પૂતળીઓ છે એની અંદર કંઈક એવી વિશિષ્ટ બાબત છે, એ તમે જોઈને મને બતાવી દો. રાજા કહે છે એમાં કઈ નવી વાત છે, ચાલો એ તો હું કાર્ય કરી શકું છું. એ વ્યાપારી 3 પૂતળી રાજાને આપે છે, એને જોવે છે. તો રાજા જોવે છે તો આકાર, પ્રકાર, ભાર, રૂપ, રંગ બધું સમાન છે, એમાં કઈ અલગતા પણ જોવા મળતું નથી. તો રાજાએ કીધું કે આ જે સભાસદો બેઠેલી છે એમાંથી તમે કોઈ પણને દો તો આનો જે ઉકેલ છે ને લાવી શકશે. અને જ્યારે એ બધું જોવે છે, બતાવવામાં આવે છે, ત્યારે જેટલા સભાસદો બેઠેલા હોય છે કોઈને ખબર નથી પડતી આવું શું છે, આમાં કઈ અલગતા પણ તો દેખાતું નથી, આ તો બધું એક જ છે. રાજાને પણ તકલીફ પડી કે હવે જો મારી સભામાં આ વ્યાપારીએ પ્રશ્ન કર્યો છે, હવે હું આનો જવાબ નહીં આપી શકું તો તે તો ખરેખર ખોટું કહેવાય. તો મારે જ કંઈક કરવું જોઈએ જેથી કરીને આનો જવાબ મળી શકે. એટલે કાંઈ પણ તકલીફ પડતી હોય રાજાને, એટલે પહેલા હંમેશા તે પ્રધાન હોય, આમાત્ય હોય, એમને જે કાંઈ પ્રશ્ન છે એની રજૂઆત કરે છે. કારણ કે અકબર બિરબલની વાર્તા તમે ખૂબ સાંભળેલી હશે. અકબરને કોઈ બાબતથી પ્રશ્ન કરે તો બુદ્ધિમાં સૌથી શ્રેષ્ઠ બિરબલ એમને કહે એટલે હાજર જવાબી હોય છે અને એને તરત જવાબ મળી જાય છે. પણ અહીંયા એક પ્રધાન હોય છે રાજાની પાસે, જે પ્રધાનને જણાવે છે. પ્રધાન ત્યાં જોવે છે, એને પણ કોઈ ખબર પડતી નથી. પણ પ્રધાન હોશિયાર હોય છે. દરેક રાજાનો જે નિમેલો પ્રધાન હોય છે મિત્રો, એ ખૂબ જ હોશિયાર હોય છે, વાક ચાતુર્ય, વાણીમાં ચતુરતા વાળો હોય છે અને હાજર જવાબી હોય છે. તાત્કાલિક કોઈ નિર્ણય લેતા નથી. હવે બને છે એવું, એને એમ કીધું કે મારે થોડોક સમય જોઈએ. એને જોયું કે આ 3 પુતળીઓ છે, આકાર, પ્રકાર, ભાર, રૂપ, રંગ બધી દ્રષ્ટિએ જો સમાન હોય તો મને થોડોક સમય આપો. એ સમયના સંદર્ભમાં હું આનો સચોટ જવાબ આપી શકીશ. બધાએ સભાસદો, રાજાએ, જે વ્યાપારી છે બધાએ મંજૂરી આપી કે કંઈ વાંધો નહીં. હવે એ પ્રધાન જ્યારે પોતાની ઘરે જાય છે ત્યારે ખરેખર ત્યાંથી જાય એટલે ભૂખ તો લાગેલી હોય છે, પણ ભૂખને એક બાજુ મૂકી દે છે, જમવું નથી. પહેલા મારે આ જે છે શંકાનું સમાધાન કરવું છે. એટલે જે પૂતળીઓ છે 1 by 1 એક પછી એક તે જુએ છે, પણ કોઈ ફેરફાર લાગતો નથી. એક વખત જુએ છે, 2 વખત જુએ છે, વારંવાર જુએ છે, ત્યારે એને કંઈક વિશેષતા દેખાણી. તો પહેલી પૂતળી હોય છે એના કાનમાં સળી નાખે છે. એના કાનમાં સળી નાખે એટલે બીજા કાનમાંથી એમને નીકળી જાય છે. પછી જે બીજી પૂતળી હોય છે એના કાનમાં સળી નાખે છે તો મુખમાંથી બહાર નીકળે છે. અને ત્રીજી જે પૂતળી હોય છે એના કાનમાં સળી નાખે છે તો બહાર નીકળતી નથી, પરંતુ ઉદર જઠરમાં જ રહે છે. આ એને જોયું. પછી એ પ્રધાને તર્ક કર્યું, એક અનુમાન કર્યું કે આનું કારણ શું હોઈ શકે છે. અને 3 પાછા ભાવ અલગ અલગ છે મિત્રો. જે પ્રથમ પૂતળી છે, પ્રથમ પૂતળી, બીજી પૂતળી અને ત્રીજી પૂતળી, એના ત્રણેયના પાછા ભાવ અલગ અલગ હોય છે એ સંદર્ભમાં. તો હવે આગળ જેમ આવશે એમાં આપણે તમને જણાવતા જશું. તો હવે એ જણાવતા કહે છે કે આ બધાનું મૂલ્ય અલગ અલગ છે, રૂપિયા અલગ અલગ છે. તો હવે એવું શા માટે બને છે કે હવે આપણે આને અલગ કેવી રીતના પાડી શકીએ? તો એનું જે મૂલ્ય છે પછી તમને જણાવું છું. તો એને એમ કીધું આની કિંમત આટલી છે, આની આના કરતા કિંમત આટલી છે, આની આના કરતા કિંમત કેમ જાજી છે, ત્રીજી પૂતળીની આટલી બધી કેમ કિંમત છે, એવું શા માટે? તો સળી નાખીને જુએ. પછી એ
મુહાવરો કરે છે. તો જે પ્રથમ પુતળી હોય છે એને કોઈ પણ વાત કયો એ માણસને લાગુ પડે છે. કે જેને પહેલી પુતળી જે છે કાનમાં સડી નાખે, બીજા કાનમાં નીકળે છે, એવું શા માટે? તો ભાઈ એ વ્યક્તિ એવા માણસોને પસંદ કરે છે, એવા આ 3 પ્રકારના આ દુનિયાની અંદર માણસો છે કે કોઈ વાત કહેલી હોય, હિતકારક હોય, સારી બાબત હોય, સારી વાત હોય, તે એવા છે કે એક કાનેથી સાંભળે છે, બીજા કાને કાઢી નાખે છે. ઓલા સુભાષિત સુવિચાર જેવું છે, દિવાલમાં લખેલો હોય તો દિવાલને જ ગ્રહણ કરવાનું છે, દિવાલને જ પોતાના જીવનમાં ઉતારવાનું છે, માણસ વાંચનારને કંઈ નહીં. પુસ્તકમાં લખેલું હોય તો પુસ્તકને જ ગ્રહણ કરવાનું છે, વાંચનારને કંઈ નહીં. એવી પરિસ્થિતિ એ સાંભળે છે અને કાઢી નાખે છે, એવા માણસો હોય છે. એની કિંમત કંઈ હોતી જ નથી. અમુક સાંભળે છે અને એ અમલ નથી કરતા, એ મુખ દ્વારા બીજાને, કારણ કે બીજી પુતળીને કાનમાંથી નાખવાથી મુખમાંથી નીકળે છે. તો એ સાંભળે છે પણ બને છે એવું કે તે સામે કોઈ પણ વ્યક્તિને જણાવી દે છે પણ પોતાના જીવનની અંદર ઉતારતા નથી. પણ ત્રીજી પુતળી છે એને કાનમાં નાખવામાં આવે છે તો એ ઉદરમાં જ રહે છે, એટલે પોતાના જીવનની અંદર એનું પરિપાલન કરે છે. તો આ દુનિયાની અંદર એવા પણ માણસો છે કે જે કોઈ પણ વાત હોય તો એ વાત પોતાના, જો સારી બાબત હોય તો પોતાના જીવનની અંદર કાયમી તે રાખી દે છે. તો આવા માણસોની કિંમત અમૂલ્ય હોય છે. આની કિંમત સસ્તી છે, એના કરતા આની કિંમત વધારે છે, એના કરતા આની કિંમત વધારે છે. માટે આકાર, પ્રકાર, ભાર, રૂપ, રંગથી સમાન પણ એની કિંમત અલગ અલગ છે. તે સંદર્ભે કથા વસ્તુ છે. એ પ્રમાણે જે વ્યક્તિ છે પ્રધાન, એની કિંમત સાથે ઓળખાવી દે છે. તો મિત્રો આપણે એની શરૂઆત કરીએ, પરંતુ પ્રસ્તાવનાથી શરૂઆત કરીને પ્રસ્તાવનાની અંદર તમે પાઠ્યપુસ્તક તમારી પાસે છે જ, સાથે સાથે પેન અને પેન્સિલ પણ રાખજો, જેથી કરીને કોઈ જગ્યાએ અંડરલાઈન કરવાની થાય અથવા તો કંઈ પણ લખવાનું થાય કે જે કંઈ છે તે તો તમે એ લખી શકો છો. એ સંદર્ભમાં યાદ કરવાનું. જો મિત્રો, જીવનને ઉત્તમ બનાવવા માટે ઉપદેશ એક મહત્વનું પરિબળ છે. ઉપદેશ આમ જોઈએ તો આપણે જીવનને સારું બનાવવું હોય તો કોઈનો ઉપદેશ છે ને એ મહત્વનું પરિબળ છે. પણ આપણે ઉપદેશને ગણકારતા હોઈએ છીએ અથવા તો એની હાસી મજાક ઠેકડી કરતા હોઈએ છીએ, એ વસ્તુ ખરેખર ખોટી છે. એટલું જ નહીં, જીવનમાં વિવિધ ક્ષેત્રમાં સફળતા અને સફળતા મેળવવા માટે પણ ઉપદેશ ખરેખર મહત્વનો છે. ઉપદેશને પ્રાપ્ત કરવાના 2 જ ઉપાય છે. એક ઉપાય છે સાક્ષાત ઉપદેશ વચન અને બીજો ઉપાય છે કથાનું માધ્યમ. કોઈને ઉપદેશ આપવો હોય તો ડાયરેક્ટ તમે આપી શકો, અથવા ડાયરેક્ટ ન હોય તો હું તમને આપણે અત્યારે ઇનડાયરેક્ટ છીએ મિત્રો, તો ઇનડાયરેક્ટમાં કથાના માધ્યમથી હું તમને ઉપદેશ આપી શકું છું. અથવા તો મારે કોઈ પુસ્તક બનાવવું હોય તો પુસ્તકમાં જે છે એ પ્રકારે કથાનું માધ્યમ બનાવી અને હું ઉપદેશ આપી શકું છું. તો આ 2 માધ્યમ છે, કથાનું માધ્યમ છે અને ઉપદેશ વચનનું. આપણે અત્યારે જે પાઠ ભણવાનો છે એ કથાનું માધ્યમ છે. આમાંથી ઉપદેશ પ્રાપ્તિનો જે આ ઉપાય છે તે સામાન્ય જનમાનસનો વધારે ખરેખર આદર જન્માવે છે. આ કારણે સંસ્કૃત સાહિત્યની કથાઓમાં માનવજીનો ઉપદેશ આપનારી પરંપરા ખરેખર ખૂબ જ પ્રાચીન છે. તો મિત્રો, અહીં જે છે કથાના કેટલા માધ્યમ, ઉપદેશના કેટલા માધ્યમ છે? તો 2 છે. એક ઉપદેશ વચન છે અને ત્યાર પછી કથા. અને કથા તો સંસ્કૃત સાહિત્યમાં અઢળક છે, એટલા માટે તો પ્રાચીન ગણાવી શકાય છે કે સંસ્કૃત સાહિત્યની અંદર જે કથા વસ્તુ જે છે પોતાનું જીવન શ્રેષ્ઠ બનાવવા માટે એ ખરેખર ખૂબ જ ઉપયોગી છે. આવી કથાઓ ક્યારેક કોઈ ઐતિહાસિક હોઈ શકે છે, તો કોઈ પાત્રના આધારે કોઈ નક્કી થયેલી હોય છે, કોઈ કલ્પનાથી બનાવેલી હોય છે, ક્યારેક કોઈ ઐતિહાસિક ઇતિહાસમાં બની ગયેલા પાત્રોથી હોય છે, અને ક્યારેક કોઈ પાત્રોને આધીન બનાવવામાં આવેલી હોય છે, તો પછી ક્યારેક કાલ્પનિક હોય છે. એટલે ઐતિહાસિક હોય ત્યાં કાલ્પનિક હોય છે. ઇતિહાસના પાત્રો ઉપર હોય તો ઐતિહાસિક, અને કાલ્પનિક એટલે મનમાં જે ઈચ્છા જે છે એ પ્રમાણે કલ્પનાથી ભરપૂર વાર્તાઓ હોય છે, પણ બોધ ગ્રહણ કરવાનું હોય છે. અને પછી તે સાર્વજનિક પણ બની જતી હોય છે. અને સમયાંતરે આવી કથાઓ ખાસ કરીને જોઈએ તો ભોજ કાલિદાસ અને અકબર બિરબલ જે છે તે એની વાર્તાઓ તો અસંખ્ય જોવા મળે છે. અને એની અંદરથી આપણને બોધ, શીખ, સલાહ, સૂચન ઘણું બધું મળતું હોય છે. જેવા પાત્રોને પસંદ સંવાદ તરીકે પરિવર્તન પામતી અને નજીવા પરિવર્તન સાથે નવા રૂપો ધારણ કરીને સમાજમાં ફરતી રહે છે. આવી જ એક સુપ્રસિદ્ધ કથા જે છે
અને સરળ ભાષામાં મૂકવામાં આવેલી છે, તેનો આપણે અભ્યાસ કરવાનો છે. તો ટૂંકમાં હું તમને જણાવું છું કથા વસ્તુ ફરીથી. એક રાજાની રાજસભામાં કોઈ એક વાણિક એટલે વ્યાપારી આવે છે. એની પાસે બધી રીતે સરખી દેખાતી 3 પૂતળી હોય છે. બધી રીતે એટલે આકાર, પ્રકાર, ભાર, રૂપ અને રંગથી સમાન દેખાતી હોય છે, પરંતુ ત્રણેયનું મૂલ્ય એટલે એની કિંમત અલગ અલગ હોય છે. અને એની કિંમત શા માટે અલગ છે જાણવા માટે તે રાજાને, સભાસદોને અને પ્રધાન સુધી વાત પહોંચી જાય છે. આગંતુક એટલે આવેલા વાણિક રાજ્યસભામાં કઈ પૂતળીનું કેટલું મૂલ્ય છે અને તેની પાછળનું કારણ શું છે, આ પ્રશ્ન છે. આની કિંમત કેટલી છે અને એની પાછળનું કારણ શું છે, આ એનો પ્રશ્ન હોય છે. એ શોધી કાઢવાનો પડકાર ફેંકે છે. રાજ્યસભામાં ઉપસ્થિત કોઈ સભ્ય જ્યારે આ પ્રકારને કોઈ ઝીલી શકતા નથી, ત્યારે એ પડકાર મંત્રીની સાથે આવી પડે છે અને મંત્રી પોતાની અતિ સૂક્ષ્મ પોતાની બુદ્ધિથી પૂતળીનું મૂલ્ય અને તેની પાછળનું કારણ શું છે એ જાણવામાં એ ખરેખર જાણી લે છે અને રાજ્યસભાના રહસ્યનું ઉદ્ઘાટન કરી અને સૌને તે આશ્ચર્યચકિત પણ કરે છે. કથાનો સાર મિત્રો એ પણ છે કે કોઈ વસ્તુ ભલે રૂપે અને રંગે એક સરખી દેખાતી હોય, પણ તેનું મૂલ્ય તો તેમાં અંદર રહેલી વસ્તુના ગુણના કારણે જ હોય છે, એ આપણે નક્કી કરીએ છીએ. કોઈ માણસ જે છે સારા કપડાં પહેરીને નીકળતો હોય, આપણે એના ઉપર જીવન પરથી આપણે એક ઉદાહરણ લઈએ, અથવા તો એની પાસે ગાડી છે, બંગલો છે, સંપત્તિ જાજી છે, પણ એની અંદર ગુણહીન, ગુણ વગરનો માણસ હોય તો એનું મૂલ્ય જે છે એકદમ નીચે બેસી જાય છે. પણ અત્યારના સમય પ્રમાણે એનું મૂલ્ય ઊંચું હોય છે કે જેના કપડામાં કંઈ નથી, મકાન નથી, કોઈ એવી સાધન સુવિધા નથી, તેની પાસે ગુણ સારા હોય પણ એ ખરેખર તળિયે બેસી જાય છે. આ અત્યારે ઉલટો સમય છે મિત્રો. પણ ખરેખર આપણે જોવાનું હોય છે યો અનુચાન સન મહાન, જે જ્ઞાની છે, જેની પાસે સારા ગુણ છે એ જ મહાન છે. એ ખરેખર ઉક્તિને સાર્થક કરવી હોય તો આપણે બધાએ જ સમજવું પડશે. પણ આ તો એક બોધ લેવા જેવી બાબત છે, પણ ઘણી વખત એવું બનતું હોય છે કે એ આપણે ખરેખર છોડી દેતા હોઈએ છીએ. એ છોડવામાં સર્વપ્રથમ દરેક વ્યક્તિ સમજે તો જ બને છે કે ભાઈ સારી બાબત છે એને જ ગ્રહણ કરવી જોઈએ, અને સારા માણસો છે એના ગુણોને આપણે આભાર વ્યક્ત કરવો જ જોઈએ. ખરાબ બાબત છે એને છોડી દેવી જોઈએ. જેની પાસે ખરાબ બાબત છે એની સોબત જ છોડી દેવી જોઈએ, એને પ્રોત્સાહન આપવું જોઈએ નહીં. તો જ આ બાબત છે સિદ્ધ થઈ પડશે. તો એ સંદર્ભમાં હવે મિત્રો પેજ નંબર 69 જોઈએ. તો આપણે એની જે શરૂઆત કરવાની છે મિત્રો, તેમાં પ્રથમ જે પેરેગ્રાફ છે એવા શબ્દો લખતા હોય છે, આપણે બોર્ડ ઉપર લખશું. એકદા, અહીંયા આપણે કિંમત લખેલી નથી પણ આવશે ત્યારે હું તમને જણાવીશ કેટલી કિંમત છે, કેટલો ફેરફાર છે. એકદા, એકવાર, એકસ્યામ, એક, નૃપ સભાયામ એટલે રાજસભામાં, નૃપ સભા એટલે રાજાની સભા, કશ્ચિત કોઈ વૈદેશિક એટલે વિદેશી એટલે કે એ સમયમાં કોઈ ઇંગ્લેન્ડ, અમેરિકા, ઓસ્ટ્રેલિયા નહીં, પરંતુ જે રાજ્યની જે ધરતી છે અન્ય રાજા હોય એની જે અલગ દેશ કહેવાય છે, વિદેશ કહેવાય છે. તો વિદેશી એટલે અન્ય રાજાના કે કોઈ હેઠળ જે કંઈ રહેતા હોય છે તે. એકવાર એક રાજસભામાં કોઈ વિદેશી વાણિક એટલે વ્યાપારી સમાગત આવ્યો, એક શબ્દ છે સમાગત. ફરીથી એક લીટી જો ક્રમ મુજબ જ છે. પાઠ કથા વસ્તુ સમજી લો એટલે પાઠ ભાષાંતર તો લગભગ સહેલું પડી જશે. એકવાર એક રાજ્યસભામાં કોઈ વિદેશી વ્યાપારી આવ્યું. સમાગત ભૂતકાળના સંદર્ભમાં છે, આવ્યું. તસ્ય પાર્શ્વે તેની પાસે એની પાસે કઈ વસ્તુ શું કઈ હોય છે તે. કાસ્ટમય એટલે બનાવેલું, કાસ્ટ એટલે આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ ધોરણ 10 ની અંદર, 2 વર્ષ થઈ ગયા છે તમારે. કાસ્ટ એટલે લાકડું, લાકડામાંથી બનાવેલું કે બનાવેલી જે સંદર્ભમાં છે તે. સુંદર્ય એટલે સુંદર, કલાત્મિકા એટલે કળાનો કુશળ, કળાની રીતે ખૂબ જ મોટું ઉદાહરણ પૂરું પાડે તેવું કલાત્મક. આકારેણ આકારથી ત્રીજી વિભક્તિ છે. પ્રકારેણ પ્રકારથી, ભાવેણ ભારથી, રૂપેણ રૂપથી, અને
રાગેણ એટલે રંગથી, રાગ એટલે રંગ, એ પણ કદાચ નવો શબ્દ હોઈ શકે છે. રાગેણ એટલે રંગથી. એ જ પ્રમાણે સમાના એટલે સમાન. તિસ્ર પુતલિકા આસન, તિસ્ર એટલે 3, તિસ્ર એટલે 3. ફરીથી જોઈએ. તેની પાસે લાકડામાંથી બનાવેલી સુંદર કલાત્મક, તેની પાસે લાકડામાંથી બનાવેલી સુંદર કલાત્મક આકાર, પ્રકાર, ધાર, રૂપ અને રંગથી સમાન 3 પૂતળીઓ આસન એટલે હતી. કોની પાસે? કે જે વિદેશથી કોઈ વ્યક્તિ આવેલો છે, વ્યાપારી છે, વ્યાપાર કરતો હોય છે, તે વ્યાપારી છે. એની પાસે આ 5 પ્રકારે આકાર, પ્રકાર, ભાર, રૂપ, રંગથી અલગ અલગ 3 પૂતળીઓ હોય છે અને બધાનું મૂલ્ય અલગ અલગ હોય છે. આગળ કહેલું છે રાજસભાયામ ઉપસ્થિત, રાજસભામાં ઉપસ્થિત થયેલા, હાજર રહેલા, રાજસભામાં ઉપસ્થિત થયેલા અસૌ તે વણિક એટલે કે વ્યાપારી, તાહ તેને પુતલિકા નૃપમ પૂતળીઓ રાજાને પ્રદર્શિત એટલે બતાવે છે, રાજાને બતાવે છે. ફરીથી સાંભળજો. રાજસભામાં ઉપસ્થિત તે વ્યાપારી, રાજસભામાં ઉપસ્થિત તે વ્યાપારી તે બધી પૂતળીઓ રાજાને બતાવે છે. જો આ 3 પૂતળીઓ છે એટલે કે એ રાજાને બતાવે છે. નૃપતિ સ્વકર કમલયો, નૃપતિ એટલે રાજા. આમ તો લખવાની જરૂર નથી, નૃપતિ એ શબ્દ વારંવાર આવી જાય છે. નૃપતિ રાજા, સ્વ પોતાના, કર એટલે હાથ, કમલ એટલે કમળ, આ જે આખું જે છે હસ્તકમળ એમ કેવું હોય તો કહેવાય, પોતાના હસ્તકમળમાં એટલે કે પોતાના ખોબામાં, ગૃહિત્વા લઈને, તાહા પશ્યતિ તે જુએ છે, એટલે કે આ બધી પૂતળીને જુએ છે. રાજા પોતાના હસ્તકમળમાં લઈ આ બધી પૂતળીઓને જુએ છે. કલાત્મિકા એટલે કલાત્મક, તા નૃપતે તે રાજા મન હરંતી એટલે મન હરી લે છે. કલાત્મક એવી હોય છે, કળાની કારીગરી એવી હોય છે મિત્રો કે રાજાનું મન હરી લે છે. આવી બધી સુંદર જે છે તે ખરેખર આ તો ધન્યવાદને પાત્ર બનાવનાર વ્યક્તિ છે. કળાનું ઉત્તમ ઉદાહરણ હોય તો એ આ બનાવેલી મૂર્તિ જે છે તે. તો કલાત્મક તે રાજાનું મન હરી લે છે, રાજા પણ એના પ્રત્યે આકર્ષાય છે. નૃપતિ રાજા, તમ વણિજમ તે વ્યાપારીને અથવા વણિકના પ્રશંસતી એટલે વખાણ કરે છે. રાજા તે વ્યાપારીના વખાણ કરે છે કે ખરેખર આવી મૂર્તિ બનાવનાર તમે ધન્યવાદને પાત્ર છો. સ્વકીયા પ્રસન્નતા ચ પ્રકટયતિ અને પોતાની પ્રસન્નતા પ્રકટ કરે છે. રાજા પોતાની પ્રસન્નતા પ્રગટ કરે છે. કોની સમક્ષ? બધા સભાસદો બેઠેલા છે અને સામે વ્યાપારી પણ છે. ફરીથી આપણે પેરેગ્રાફ જોઈએ માત્ર અનુવાદમાં. તો એકવાર એક રાજસભામાં કોઈ વિદેશી વ્યાપારી આવ્યો. તેની પાસે લાકડામાંથી બનાવેલી સુંદર કલાત્મક આકાર, પ્રકાર, ભાર, રૂપ અને રંગથી સમાન 3 પૂતળીઓ હતી. રાજસભામાં ઉપસ્થિત તે વ્યાપારીએ તે પૂતળીઓ રાજાને બતાવી. રાજાએ પોતાના હસ્તકમળમાં લઈ અને જુએ છે. કલાત્મક તે રાજાનું મન હરી લે છે. રાજા તે વ્યાપારીના વખાણ કરે છે અને પોતાની પ્રસન્નતા પ્રગટ કરે છે. એટલે બોર્ડ ઉપર મિત્રો હું લખતો નથી, પણ આ જે છે તમે ભાષાંતર થયેલું છે એટલા માટે. એવું અઘરું હશે તો બોર્ડ ઉપર આપણે જણાવશું. મિત્રો પછી જે છે નૃપતિ પ્રસન્નમ દ્રષ્ટવા, નૃપતિને પ્રસન્નમ એટલે પ્રસન્ન, દ્રષ્ટવા એટલે જોઈને, અસૌ એટલે તે, વાણિક એટલે વ્યાપારી, તાહ તેને, ક્રેતુમ આમ તો આખો શબ્દ લઈએ તો જ ખબર પડશે. ક્રેતુમ તુમ કે તુમ આવે એટલે સંબંધ હેતવત કૃદન થાય તો ખરીદવા માટે, ક્રી એટલે ખરીદવું, તુમ કે તુમ આવે તો ખરીદવા માટે
પ્રાર્થિતવાન પ્રાર્થના કરી અથવા તો યાચના કરી, પ્રાર્થના કરી તો ભાઈ તમે આ મૂર્તિ જે છે તમે ખરીદી લો, કારણ કે તમે સક્ષમ છો, અક્ષમ માણસ ન લઈ શકે. એટલે રાજાને પ્રસન્ન જોઈને તે વ્યાપારીએ તેને ખરીદવાની યાચના કરી કે પ્રાર્થના કરી, તમે ખરીદી લો એમ. તો રાજા જે છે એનો જવાબ આપતા તતઃ નૃપતિ, પછી રાજા વાણિજ્યમ તાસામ એટલે તે, વાણિજ્યમ એટલે વ્યાપારીને મૂલ્યમ પૃચ્છતિ, મૂલ્ય પૂછે છે કે ખરીદી લઉં પણ એની કિંમત તો તમે જણાવો. રાજા એની કિંમત પૂછે છે. તો પછી રાજા તે વ્યાપારીને મૂલ્ય પૂછે છે. તાસામ એટલે તે વ્યાપારી, તાસામ વણિજમ તે વ્યાપારીની મૂલ્ય કિંમત પૂછે છે. તદા વાણિક વદતી, ત્યારે વ્યાપારી કહે છે અથવા તો બોલે છે, કહે છે તિસૃણામ અપી, ત્રણ પણ પુતલિકાનામ એટલે ત્રણ પુતળીઓનું મૂલ્યમ ભિન્નમ અસ્તિ, મૂલ્ય અલગ અલગ છે. આ ત્રણ જે પુતળીઓ છે એની કિંમત અલગ અલગ છે. અલગ અલગ છે એટલે કે ઘણો બધો ફેરફાર છે. તો તમે ત્રણ ખરીદી શકો છો અને તમે સક્ષમ છો. આ ત્રણેય પુતળીઓનું મૂલ્ય અલગ અલગ છે. એકસ્યા રૂપ્યકમ માત્રમ, એકનું એક રૂપિયો, રૂપિયા કસ્ય માત્રમ એટલે એક પેલી જે પુતળી છે એનું એક જ રૂપિયો કિંમત છે. એનાથી આગળ અન્યસ્યા એટલે બીજીનું, બીજીનું સહસ્ત્ર રૂપ્યકમ અત્ર અસ્તિ. સહસ્ત્ર એટલે મિત્રો 1000, એ પણ શબ્દ છે. સહસ્ત્ર નહીં, સહસ્ત્ર એટલે પછી 1, 2, 3, 4 એમાં 1000, 2000, 5000 આવતું જશે. 1000. તો બીજી જે કિંમત છે એની, બીજી પુતળી જે છે એની કિંમત છે 1000 રૂપિયા, એટલે કે બીજી પુતળીની કિંમત. તૃતીયા એકા પુતલિકા લક્ષ રૂપ્યકમ મૂલ્ય દધીતી, ત્રીજી પુતળીઓનું મૂલ્ય 1 લાખ રૂપિયા દધીતી ધરાવે છે. તો લક્ષ એક લાખ ધરાવે છે. હવે જોઈએ મિત્રો આખી જે બંને લીટી જે છે. પછી રાજા વ્યાપારીને તેનું મૂલ્ય પૂછે છે, ત્યારે વાણી કહે છે ત્રણ પુતળીઓનું મૂલ્ય અલગ અલગ છે. એકની કિંમત 1 રૂપિયો અને બીજાની કિંમત 1000 રૂપિયા છે અને ત્રીજી પુતળીની કિંમત 1 લાખ રૂપિયા ધરાવે છે. એટલે અહીંયા આપણે લખીએ છીએ 1 લાખ રૂપિયા. તો ત્રણ પુતળીઓની કિંમત આટલો બધો ફેર, બધી રીતે સમાન છે. આ 5 પ્રકાર જે આપણને આપેલા છે એની રીતે સમાન. તો એકનો 1 રૂપિયો, એકનો 1000 રૂપિયા અને એકના લાખ રૂપિયા. તો ખરેખર આટલો બધો ફેરફાર, એવું શા માટે? હવે જોઈએ ફરીથી લીટી. પછી રાજા વ્યાપારીને તેનું મૂલ્ય પૂછે છે, ત્યારે વ્યાપારી કહે છે 3 પુતળીઓનું મૂલ્ય અલગ અલગ છે. ત્રણેય પુતળીઓનું મૂલ્ય અલગ અલગ છે. એકની કિંમત 1 રૂપિયો, બીજાની 1000 રૂપિયા છે અને ત્રીજી પુતળીનું મૂલ્ય 1 લાખ રૂપિયા ધરાવે છે. આટલી બાબત પેલો વ્યાપારી ભરી સભામાં રાજાને કહે છે. રાજાને આશ્ચર્ય થાય છે કે ખરેખર આટલી બધી કિંમત હોય છે, આટલી બધી કિંમત તો હોવી ન જોઈએ, અને અલગ અલગ હોય, ફેરફાર હોય તો કદાચ હોઈ શકે, પણ આ તો સમાન છે. આટલી કિંમત, આટલો બધો ફેરફાર હોઈ શકે નહીં. એનું કારણ શું છે જાણવા માટે પ્રયત્ન થાય છે. પરંતુ મિત્રો આપણે તે નેક્સ્ટ એટલે કે આપણે બીજા પાઠની અંદર આપણે અભ્યાસ કરીશું. ત્યાં સુધી અહીં આપણે રહેવા દઈએ.
ત્યાર પછીનું જે છે નેક્સ્ટ આપણે એનો અભ્યાસ કરીશું. તો બીજા પાઠની અંદર પછીથી આપણે જોશું.